લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 3 મેડિકલ ઓફિસરની બદલી થઈ, જેમાં 2 મેડિકલ ઓફિસર છેલ્લા ઘણા સમયથી લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેઓની માંગણીવાળી જગ્યાએ બદલી થઈ. લીંબડી સિવિલ હોસ્પિટલ એટલે કે નેશનલ હાઈવે ઉપર આવેલ હોસ્પિટલ છે, ત્યારે રોજના અકસ્માતના, મારામારીના તેમજ અન્ય બનાવો રોજે આ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે એકાએક મેડિકલ ઓફિસર જીગરસિંહ રાજપૂત, મેડિકલ ઓફિસર કે. સી. ઝાલા અને મેડિકલ ઓફિસર શુભમ મોદીની પોતાની માંગણી મુજબના સ્થળ ઉપર બદલી થવા પામી હતી. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની અછતનો અનુભવ દર્દીઓને થશે ખરો? એવો એક સવાલ બન્યો છે. શું તત્કાલ ધોરણે તંત્ર દ્વારા નવા મેડિકલ ઓફિસર મૂકવામાં આવશે ખરા? હોસ્પિટલની કામગીરી જે રીતે ચાલતી હતી તે જ રીતે ચાલશે ખરી? આવા અનેકો સવાલ હાલ શહેરમાં ઉઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડોક્ટર જીગરસિંહ રાજપૂત અને ડોક્ટર કે. સી. ઝાલા લીંબડી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા અને જેઓએ કાર્યકાળ દરમિયાન પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ પણ બજાવેલ અને અનુભવી ડોક્ટર પણ હતા. ત્યારે જેઓએ પોતાના વતન તરફની બદલીની માંગણી કરી હતી, ત્યારે આ બંને ડોક્ટરોને વતન તરફ જવાની સરકાર દ્વારા માંગણી પૂર્ણ કરવામાં આવી છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.